ગુજરાતમાં એનાલોગ ચીઝ બટર અને પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવતા તેની અમલવારી કરવા ફૂડ શાખા એક્ટિવ થઈ છે। ગઈકાલે રાત્રે પ્રતિબંધ મૂકવામાં આવ્યા પછી જામનગરમાં આજે સવારથી જ ફૂડ શાખા વિવિધ એકમોમાં ત્રાટકી હતી અને એક જગ્યાએથી પ્રતિબંધ સામગ્રીનો નાશ પણ કરવામાં આવ્યો હતો। એનાલોગ ચીઝ બટર પનીર પર પ્રતિબંધ આવકાર્ય છે, પરંતુ ગઈકાલે રાત્રે પ્રતિબંધ અને આજે સવારે ચેકિંગ અને કાર્યવાહી એ તો ફૂડ શાખાની ચિતાની ઝડપે કામ કરવા જેવું ઉદાહરણ કહી શકાય। શક્ય છે કે ઘણા હોટલ સંચાલકો તો હજી નવા નિયમથી જ અજાણ હોય, ત્યારે આવી ઝડપી કાર્યવાહી પણ ચર્ચાનો વિષય બની છે। બીજી તરફ ફૂડ શાખા દ્વારા લેવામાં આવતા નમૂનાઓના પરિણામ આવવામાં કેટલો વિલંબ થાય છે અને એ જાહેર કરવામાં પણ અનેક રહસ્યો જોવા મળે છે, એ અંગે પણ ગણગણાટ વચ્ચે હાલ તો શહેરમાં એનાલોગ ચીઝ બટર અને પનીરના ઉપયોગ પર પ્રતિબંધની કડક અમલવારીને વધાવી લઈએ। ગત રાતના ફૂડ સેફ્ટી કમિશનર ગાંધીનગર દ્વારા જે આદેશ આપવામાં આવ્યો, ખાસ કરીને ચીઝ બટર અને પનીર જે એનાલોગ તરીકે મેન્યુફેક્ચરિંગ થતું હતું એનો સંપૂર્ણ પ્રતિબંધ કર્યો છે। આજથી વેચાણ ઉપર સતત પ્રતિબંધ છે। આ આનુષંગિક પરિસ્થિતિને ધ્યાને લઈ અને આજે ક્યાંય વેચાણ અથવા તો વપરાશમાં હોય એ અંગે તકેદારી રાખી અને જામનગર શહેરના ખાસ કરીને ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ, હોટલ, પિઝા, બર્ગર વગેરે સંસ્થાનોમાં ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં ચાલુ છે। એમાં એક જગ્યાએથી અમોને 12.5 કિલો જેવું એનાલોગ મળી આવ્યું, એનું સ્થળ ઉપર નાશ કર્યો છે અને ભવિષ્યમાં આ વસ્તુનું સેલ ન થાય, વેચાણ ન થાય, કન્ઝપ્શન ન થાય એ અંગે યોગ્ય તકેદારી રાખવા અમે દરેક એફબીઓને સૂચનાઓ આપવામાં આવેલ છે અને આ ડ્રાઈવ અમારી આ બેઝ ઉપર સતત ચાલુ રહેશે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।